જય માતાજી મિત્રો, આજે ઈદ, જેને આ લોકો ઈદ ઉલ અઝહા કે એવું કંઈક કે, આજે કરોડો જીવ હોમાઈ ગયા, એમના ગળે છરીઓ ફરી ગઈ અને એ બધા એમના પેટમાં જ પહોંચી ગયા અને લગભગ હવે પેટ ખાલી થશે સવારમાં. મિત્રો, ચાલો, મને આ ખબર નથી પડતી કે કોઈની નળી કાપતા, ગળું કાપતા એ લોકોનો જીવ કેમ હાલે છે અને ડર કેમ નથી લાગતો, શું કારણથી નથી લાગતો, આ કાંઈ સમજાણું નહીં. અરે યાર, ગમે એવું હોય ને પણ કાંઈક તો ડર લાગે. પાછો આમ કહે કે આ પૂરી મખલુક અલ્લાહ કી બનાવી હોય, ઈશ્વરે જેને બનાવ્યા છે એને જીવવાનો અધિકાર છે. પાછા એમ કે અમારે તો અમુક જીવ છે, અમારો ખોરાક છે, એવો હુકમ છે ઉપરથી. જે હોય તે. પણ મિત્રો, મેં એવો સાંભળ્યો દંતકથામાં કે આ ધર્મને લાવનાર આ પૃથ્વી ઉપર 5000 વર્ષથી પહેલાં ગુરુ દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામાએ, શું આ સાચું હશે? આપે ક્યાંય સાંભળ્યો હોય તો કોમેન્ટ કરજો. કહે છે કે અશ્વત્થામાએ સનાતનના બધો વિરુદ્ધમાં ઊભો કર્યો. આપણે હાથ આમ ધોઈએ તો કે આમ ધોઈશ, આપણે બેનને પવિત્ર માનીએ તો કે બેનથી લગ્ન કરશું, આપણે ગાયને પવિત્ર માનીએ તો ગાયને ખાશું. તમારો શું મત છે? જરા કમેન્ટ કરીને કહેજો ને ભાઈ, એમને ભગવાન સદબુદ્ધિ દે.